નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા જાણીતા ગુજરાતી કોમેડી સ્કેચની જે કદાચ ઘણા બધા ઘરોની કહાણી છે. આ વાર્તા છે એક એવા મહેમાનની જે આવે છે તો 2 દિવસ માટે પણ પછી જાણે ઘરના જ થઈ જાય છે. તો ચાલો સમજીએ આ માથાભારે મહેમાન પાછળની કોમેડી અને એની પાછળ છુપાયેલા ઊંડા અર્થને. અને આખી વાર્તાની શરૂઆત જ આ એક લાઇનથી થાય છે. મહેમાન જ્યારે યજમાનને કહે છે, હું તો વિચારું છું કે મારા આધાર કાર્ડનું સરનામું પણ અહીંનું જ કરાવી દઉં, ત્યારે એ ખાલી એક મજાક નથી હોતી. યજમાન માટે તો આ એક ધ્રાસકો છે. અને બસ આ જ વાત આખી કોમેડીનો પાયો છે. આ કોમેડીની ખરી મજા તો એના 2 મુખ્ય પાત્રોમાં છે, જેમની દુનિયા એકબીજાથી સાવ અલગ છે. એકની વાસ્તવિકતા બીજાની કલ્પનાથી તદ્દન જુદી છે. ચાલો આ બંને પાત્રોને જરા નજીકથી ઓળખીએ. તો એક બાજુ છે આપણા હરીજી, ઘરના માલિક, જેઓ પોતાના જ ઘરમાં એક એવા મહેમાનને કારણે ફસાઈ ગયા છે જેનાથી હવે એમને છુટકારો જોઈતો હોય છે. હરીજીની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે એમના મોઢેથી આવા શબ્દો નીકળી જાય છે. એમને હવે પોતાનું ઘરને પણ જેલ લાગી રહ્યું છે અને અહીંથી ભાગી જવાનો વિચાર આવે છે. અને બીજી બાજુ છે ફુમતઈ, આપણા વહાલા મહેમાન, જેમને તો જાણે કશી ખબર જ નથી કે શું ચાલી રહ્યું છે. એ તો પોતાની જ દુનિયામાં મસ્ત છે અને ઘરને પોતાનું જ સમજી બેઠા છે. ફુમતઈને તો ખરેખર એવું લાગે છે કે હરીજી અને એમના પરિવારને એમના પ્રત્યે બહુ જ લાગણી છે. યજમાનની મજબૂરીભરી મહેમાનગતિને એ સાચો પ્રેમ સમજી બેઠા છે. કેવી ગજબની ગેરસમજ છે નહીં? તો જુઓ, અહીંયા આખી વાતનો સાર છે. એક બાજુ મહેમાન વિચારે છે કે હું તો એમનો વહાલો સંબંધી છું, અને બીજી બાજુ યજમાન વિચારે છે કે હું તો એક વચનને કારણે ફસાયો છું. આ જે વિચારવાનો તફાવત છે ને, બધી કોમેડી એમાંથી જ જન્મે છે. પણ આ બધું જોઈને એક સવાલ તો થાય જ કે હરીજી આટલું બધું સહન શા માટે કરે છે? એમની આ મજબૂરી પાછળ એક મોટું અને ઊંડું કારણ છુપાયેલું છે. જો હરીજી આટલા બધા પરેશાન છે તો એ ફુમતઈને સીધું કહી કેમ નથી દેતા કે ભાઈ હવે તમે ઘરે જાઓ? તો આનો જવાબ છે એક પારિવારિક વચન, એક એવું વચન જે હરીજી તોડી નથી શકતા. એટલે વાત ખાલી સારી મહેમાનગતિની નથી. વાત છે વડીલોને આપેલા વચનનું માન રાખવાની, એમના છેલ્લા શબ્દોને સાચવવાની. અને બસ આ એક વચને હરીજીને બાંધી દીધા છે. એક તરફ છે કાકાને આપેલો પવિત્ર વાયદો અને બીજી તરફ છે આ માથાભારે મહેમાન. બેચારા હરીજી કરે તો કરે શું? અને આ વચનને કારણે હરીજીએ ખાલી ફુમતઈને સાચવવાના નથી, એમની એક પછી એક વધતી જતી ફરમાઈશો પણ પૂરી કરવી પડે છે, જેના કારણે બોજ સતત વધતો જ જાય છે. જુઓ, લિસ્ટ લાંબુ છે. જમવામાં વાસી તો ચાલે જ નહીં. રોજ નવું મિક્સ શાક જ જોઈએ. ચા તો પાછી ફક્ત દૂધની જ, પાણી નાખેલું નહીં ચાલે. પછી તો દવાઓના ખર્ચા પણ હરીજીના માથે, અને ડોક્ટરે કહ્યું છે એમ કહીને સફરજન કેળાની માંગણીઓ તો અલગ. એટલે કે બોજ હવે ભાવનાત્મક નહીં પણ આર્થિક પણ થવા લાગ્યો છે. આપણા ગુજરાતીમાં આવા મહેમાન માટે એકદમ પરફેક્ટ શબ્દ છે, માથાભારે મહેમાન. એટલે કે એવો મહેમાન જે માથાનો દુખાવો બની જાય, જેનું સ્વાગત કરતાં યજમાન પોતે થાકી જાય અને કંટાળી જાય. હજી સુધી તો આ બધો ડ્રામા ઘરની 4 દિવાલોની અંદર હતો, પણ હવે આખી વાત જાહેરમાં આવવાની છે અને વાર્તા એના ક્લાઇમેક્સ પર પહોંચવાની છે. એક દિવસ અચાનક હરીજીના ઘરે એક અજાણ્યો માણસ આવી પહોંચે છે. પણ એ હરીજીને મળવા નથી આવ્યો, એ તો આવ્યો છે ફુમતઈને શોધતો. અને પછી ખુલાસો થાય છે કે આ માણસ એક લેણદાર છે. ફુમતઈ પોતાના ગામમાં આ ભાઈ પાસેથી 5000 રૂપિયા ઉધાર લઈને ભાગી આવ્યા છે. દેવું ચૂકવવું ન પડે એટલે અહીં આવીને સંતાયા છે. હવે લેણદાર સીધી ધમકી પર ઉતરી આવે છે. એ કહે છે કે કાં તો પૈસા આપો, નહીં તો તમારા સગાવાલા સામે તમારી આબરૂના ધજાગરા કરી નાખીશ. આ વાત હવે ખાલી પૈસાની નથી રહી, આબરૂ પર આવી ગઈ છે. તો જુઓ કેવી રીતે ફુમતઈની સમસ્યા હવે હરીજીની સમસ્યા બની ગઈ છે. ફુમતઈ માટે તો આ ખાલી પૈસાનું દેવું છે, એ તો ફરીથી ક્યાંક ભાગી શકે છે. પણ હરીજી માટે, એમના માટે તો આખા પરિવારની, પોતાની ઇજ્જતનો સવાલ છે. આ આખી ઘટના પછી એક ઉકેલ તો આવે છે, પણ એવો નહીં જેવો હરીજીએ વિચાર્યો હશે. અને આ આપણને મહેમાન ગતિની સાચી વ્યાખ્યા પર વિચારવા મજબૂર કરે છે. અને અહીં ફુમતઈ એક એવી ચાલ ચાલે છે
કે બસ પૂછો જ નહીં. એ લેણદારને કહે છે કે મારા સગા હરીજી કોઈ જેવી તેવી વ્યક્તિ નથી, એમનું તો નામ જ કાફી છે, એ બધું સંભાળી લેશે. એટલે કે એમણે આખી સમસ્યા હરીજીના માથે નાખી દીધી. તો આ કોમેડી સ્કેચ ખાલી હસાવવા માટે નથી, એ આપણને ફરજ અને પોતાની હદ વચ્ચેનું સંઘર્ષ બતાવે છે. એ વચનવાળી વાત આખી વાર્તાને એક અલગ જ ઊંડાણ આપે છે. અને છેલ્લે એવું લાગે છે કે પરિવારની અમુક જવાબદારીઓમાંથી છટકી શકાતું નથી, ભલે એ ગમે તેટલી ઘારે કેમ ન હોય. અને આખી વાર્તા જોયા પછી એક સવાલ મનમાં રહી જાય છે કે સાચી મહેમાનગતિ અને પોતાની જાતને બચાવવા વચ્ચેની એ પાતળી ભેદરેખા ક્યાં છે? ક્યાં સુધી કોઈ બીજા માટે પોતાની જાતને તકલીફ આપવી જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આ નાટક આપણને હસાવતા હસાવતા ગંભીરતાથી વિચારવા મજબૂર કરી દે છે.